હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં આવીશું તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે, સંધ્યા ડામો બ્લોગ્સમાં. તો શું સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છે ડામોર સાહેબની બંને. જે ગરમ નાસ્તો બનાવ્યો નથી તો ડબ્બો લઈને બેસી ગયા છે. એ બધું નમકીન છે, જે ખાવું હોય બધું જ. તો મેં કોફી, ડામોર સાહેબની ચા દેશી રકાબીમાં આખો ડબ્બામાં નાસ્તો લઈને બેસી ગયા છો. તમે ચા નાસ્તો કરવો હોય તો આવો, તમે ચા નાસ્તો કરી લઈએ. તો બધું કામ પડ્યું છે હજી. આ આર્યન માટે ડબ્બો ભરીને મૂક્યો છે અને એ ડબ્બો સુરભી માટે ભરીને મૂક્યો છે, ગામડે લઈ જવા માટે. સુરભી બધું ભરી દીધું છે. ચકલાનું છે અહીંયા એક જણનું ભર્યું છે, બે જણના અલગ અલગ ડબ્બા ભર્યા છે. આ આર્યનનો અહીંયા જ રહેશે, સુરભીન તો ગામડે જશે. સુરભી ગામડે જવાની ને એટલે નાસ્તો જોઈએ ને, ભૂખ લાગી જાય તો છોકરાને તો ઘડીએ તરીએ ભૂખ લાગી જાય થોડી થોડી વારમાં, કલાકે થોડી વાર ખાધું હોય પછી પાછી ભૂખ લાગી છે ચાલુ છે. એટલે છે ને બંનેને ડબ્બા ભરી ભરીને જવું છું. એને ત્યાં ભરી દીધો છે એકને, એક આનું. સુરવીન તો ગામડે જશે. બધું આ બધું કરિયાણું છે. તો આજે ગામડે જવાનું હતું તો વરસાદ આવ્યો તો કેન્સલ થયું, એટલે હવે સીધા સોમવારે જશું. તો હવે સીધા સોમવારે જશું. તો આજે કેન્સલ થઈ ગયું. તો ગાઈસ બધું કામ પડ્યું છે હજુ, કચરા પોતું નાવાનું બધું. ચા નાસ્તો જ થયો છે. ગાઈસ હું નહીં રેડી થઈ ગઈ છું એકદમ. હા, અને હવે બનાવું છું જમવા. આજે બનાવું છે ડુંગળીનું શાક અને રોટલી અને કઢી બનાવવાની છે. અમારે સુરભી ગાય હજી સુધી નાઈ નહીં સુરભી, તો મેં તો નહીં લીધું. ડામોર સાહેબ તો જેવા આવ્યા નોકરીથી નહીં લીધું, તો સુરભી હજી નાઈ નથી. તો પાછી મને એમ કહેવાનું નહીં, તો હું શું કામ શું પાઉં, મેં તો ઢંઢોરો પીટી દીધો. તો મને એવું કહેતી કરી દીધું છે ને, ડુંગળીનું શાક બનાવવાનું છે એનું, ડુંગળીનું. તો ફટાફટ વગાડી દઉં. સુરભીએ લસણ પીસી દીધું છે, તો મારો બધો મસાલો ભેગો કરવો બાકી છે, ભેગો કરી દો. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબનો અવાજ બેહી ગયો હશે. કેમ બેહી ગયો હશે કહું એનું કારણ હું ગામડે જતી રહેવાની છું, મને કોણ રોટલી આલશે. એટલે ડામોર સાહેબનો અવાજ બેહી ગયો હશે. એટલે અવાજ બેહી ગયો હશે, મને કોણ રોટલી આલશે. હું ગામડે જતી રહું તેમ સવારમાં કોણ ચા બનાવીને આલશે. સેવી ભાષા બોલી અમારે લાસાની. ખબર પડી હું સો જવું અમારે એવું બોલતા. સ્કૂલે ભણવા જતા ને ત્યારે ગઈ એટલે ડામોર સાહેબ બહુ હસી આવી. તો ફટાફટ વગાડી દો. મારું જમવાનું બની ગયું, તો અમે જમવા બેસી ગયા છો. ડામોર સાહેબને બે, સુરભી કે થોડી વાર પછી જમવું છે, તો બેસી જઈએ. તો મારા માટે છે ને વઘારે જોઈ. સુરભી ચમ્મચ લાવ ને, તમારે નહીં ખાવ કરું કે એ સુરભી આવી છે. ગાઈડમાં મોઢામાં પાણી આવી ગયું છે, શું કરું, મને મારાથી ખાવાતું નથી. તો સુરભી કહે છે થોડી વાર પછી ખાવું એમ. તો ગાઈસ અમે જમી લઈએ ડુંગળીનું શાક. હવે ગરમીમાં ડુંગળીનું શાક ખાવું બહુ સારું. મને ડુંગળી વગારેલી સરસ લાગે, કઢીનો દોસ્ત લાગે. બ્લોકમાં બની રહ્યો ગાઈસ, અમે જમી લઈએ. તો ગાઈસ શું લાવી? એકલી ખાઈ જોઈ. ભાઈને એક આપી દે, એક તું ખા.
दोनों में से खाएंगे हम। ऐसे खा लो। दोनों अलग अलग हैं। કેટલી ખુશી। તૈયાર થઈ ગયું છું ડાબર સાહેબ ને 2 જણ। અમે ડાબર સાહેબ ને 2 જણ જઈએ છે ડાબર સાહેબ નો કપડો સીવડાવવા। ડાબર સાહેબ એકલા જ રહી ગયા। ડાબર સાહેબ એમ જો તો કપડા લેવાના તમારે? આજે જઈએ ત્યારે ખબર પડે। ડાબર સાહેબ છે સફેદ થઈ ગયા છે આમ જો તો, આમ જો તો બુઢા થઈ ગયા। ડાબર સાહેબ ને શું વાત કરું, અમારે આર્યન બુઢો થઈ ગયો છે, સફેદ આવી ગયા છે અહીંયા। ખાવાનું એવું આવે ખાતર વાળું બધું એટલે એ છોકરાને સફેદ થઈ ગયા છે વાળ। આ રી સુરભી તો કાંઈ હું ડાબર સાહેબ ને 2 જણ જઈએ છે। ડાબર સાહેબ એકલા જ બાકી છે કપડા। આર્યન તો કે હું મારે જાતે લઈ આવીશ, તો જાતે લઈ આવજો। ડાબર સાહેબ ને બંને જઈએ, પછી સોમવારે તો ઘરે જવાનું છે એટલે નક્કી કરીને રાખવાનું જ નહીં એટલે કેન્સલ થઈ જાય છે। એવું જ થાય, નક્કી કરીને રાખીએ ને તો એવું થાય। અમે ડાબર સાહેબની 2 જણ નીકળી પડ્યા છો। છોકરા તો આર્યનને લઈને આવવાનો હતો પણ આર્યન છે ને તૈયાર થઈને પછી નકરી ગયો નથી આવતો। અમે ડાબર સાહેબને 2 જણ આવ્યા છે। ડાબર સાહેબના કપડાં સીવડાવી દે। ડાબર સાહેબને બાકી છે કપડાં લેવાના। કંઈક બ્લોગમાં બની રહેજો, અમે દુકાન હજી સુધી આવી નથી, કેટલી દૂર છે ખબર નથી, ભૂલી ગયા છો મેં। ભાઈ જ અમે આવી ગયા છીએ તો સેવડાવવાનું છે કાપડ લઈને અહીંયા થોડા વર્ષે બધે જોઈશ, કોટી જોઈશ। હમણાં લેવાની નથી, ઘરના લગ્ન થાય ત્યારે લેવાની, ઘરના લગ્ન નથી અત્યારે કોઈના। કેટલા ફેન્સી સેટ મળે છે, સોનાને ટક્કર આપે એવા જો। કંગને બહુ મસ્ત મળે છે। બહુ મસ્ત મસ્ત છે, એક પછી એક વેરાયટી મસ્ત છે। સુરભી માટે બી ખરીદી કરી અહીંથી સુરભી માટે લીધું, મારા માટે લીધું। નિકોલ બધી ખરીદી થઈ ગઈ, હવે ખરીદી કરીને જઈએ છીએ ઘરે। ઘરે જઈને જમવા બનાવવાનું છે। હજી વાગ્યા છે 7:45 ફીટ થઈ ગયા। ગઈ તે એકદમ ટાઈમ જતો રહે, ખબર જ નહીં પડતી, કપડામાં વધારે ટાઈમ જતો રહે। જમવા બનાવવાનું છે ઘરે જઈને, બ્લોગમાં બની રહેજો, ફટાફટ જતા રહીએ। ભાઈ જઈ ગયા ફટાફટ। સુરભી તો જોવા જ બેસી ગઈ, શું લાયા છે શું નથી લાયા। સુરભી જોવા જ બેસી ગઈ છે બધું લઈને। ફટાફટ કપડાં બદલી કાઢું, જમવા બનાવું તો મોડું થઈ જાય, 8:30 વાગવા આવી ગયા છે।